પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે. સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી. એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી. આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે, ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે. એમને ખબર હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો, સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે. સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ, મેં ફરીવાર હું કહું છું, આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી. હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લેશે. હું એડવોકેટ કાજલ મકવાણા અમદાવાદથી બિલોંગ કરું છું. આજે જે નવનીતભાઈ જોડે જે બનાવ બન્યો છે તેની રૂબરૂ મુલાકાત કરી અને જે ન્યાયિક કાર્યવાહી થાય એના માટે ન્યાયના હિતમાં માગણી કરીએ છીએ. તમે અમદાવાદથી ખાસ આવ્યા છો, આ ઘટનાને કેવી રીતે જોવો છો, એડવોકેટ તરીકે શું તમારું કહેવાનું? પહેલા તો અમે ઘટના સ્થળની મુલાકાત કરી છે, જે પીડિત છે એની મુલાકાત લીધી છે. આમાં ઘણા એવા મુદ્દા છે જેને ઇગ્નોર કરવામાં આવ્યા છે, એની અમે તપાસ કરીએ છીએ. પછી આ બાબતમાં યોગ્ય ન્યાય મળી માટે તમારા કેવા પ્રયત્ન રહેશે? એમાં અમારા પૂરતા પ્રયત્ન રહેશે. જે બનાવ છે એની અમે પૂરી ડિટેલ કાઢી અને પછી એના માટે ન્યાય કાર્યવાહી કરશું. ક્યાં મુદ્દા ઇગ્નોર કરવામાં આવ્યા? એમાં તો પહેલા તો જે સ્નેચિંગની ઘટના છે, જે ચાવી બનાવ સ્થળેથી પીડિતના દીકરા પાસેથી જે. જય કોળી સમાજ, મારું નામ વિજયભાઈ વાળા, ભૂતેશ્વર ગામ સરપંચ અને મહુવા તાલુકા સરપંચ પરિષદ ઉપપ્રમુખ. આજે મહુવા તાલુકાના અમે કોળી સમાજના લગભગ 60 જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છીએ અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદાનું 1000 વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણી માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજને, સનાતન ધર્મને ગર્વની વાત કહેવાય. પણ એનો છે એ માયાભાઈ દ્વારા જે આપવામાં આવ્યો છે તેનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને અહીંથી અમે બધા સરપંચો નક્કી કરીએ છીએ કે એકેય ગામમાંથી એક પણ વ્યક્તિ કોળી સમાજના જે છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહેવાના અને ગામમાંથી એક પણ બસ અહીંથી લઈ જવામાં, અમારા ગામમાંથી ભરવામાં નહીં આવે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આનો બહિષ્કાર કરીએ છીએ. અને સમગ્ર ગુજરાતના દરેક કોળી સમાજના જે સરપંચો છે એને પણ વિનંતી કરું છું કે આપણે એક કોળી સમાજના છીએ, આપણે સમાજ